દોસ્તો, ગુજરાતીઓ ક્યાંય પણ ઓળખાય જ જાય હો. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો હાલમાં જ અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાનનો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમના ઓનર નીતા અંબાણી છે. જ્યારે પણ આઈપીએલ યોજાય છે ત્યારે નીતા અંબાણીની હાજરી અચૂકપણે હોય છે. જૂના વર્ષોમાં આઈપીએલની તમામ ટુર્નામેન્ટને તમે લઈ લો ત્યારે આ નીતા અંબાણીની હાજરી ચોક્કસથી જોવા મળતી હોય છે. ત્યારે નીતા અંબાણી આ મેચમાં પણ હાજર રહ્યા હતા. જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ્યારે ભવ્ય મેચનું આયોજન થયું હતું ત્યારે નીતા અંબાણીની એક ખાસ મુમેન્ટ કેમેરામાં કેદ થયેલ છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો, માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. નીતા અંબાણી જ્યારે પસાર થાય છે ત્યારે સૌ કોઈ લોકો નીતા કાકી એમ બૂમો પાડે છે. આ સાંભળીને નીતા અંબાણી સૌને હાથ ઊંચો કરીને સ્મિત આપે છે. ખરેખર આ વિડીયો જોઈને એટલું ચોક્કસપણે સમજાય છે કે અમદાવાદીઓ હોય કે પછી કાઠિયાવાડીઓ, પોતાની ઓળખ એક પળમાં કરી બતાવે છે. અંબાણી પરિવાર ગુજરાતી છે અને તેઓને પણ ગુજરાતી હોવાનું ગર્વ છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. હાલમાં જ પ્રી વેડિંગ સેલિબ્રેશન દરમિયાન અંબાણી પરિવારના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. આ વિડીયોમાં તેઓ ગુજરાતી બોલે છે. તેઓ દેશના સૌથી અમીર પરિવાર હોવા છતાં પણ પોતાની માતૃભાષા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને માતૃભાષાને વંદન કરે છે. એમજ ગુજરાતીઓ લોકો પ્રત્યે પણ એમને લગાવ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મુકેશ અંબાણી વાઇબ્રન્ટ ગુજરાત માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી જતા હોય છે ત્યારે એક ગુજરાતી યુવક અચાનક જ જોરથી બોલે છે, મુકેશ કાકા. અને તે સાંભળી મુકેશ અંબાણી પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને એમના ચહેરા પર ખુશી છલકાઈ આવે છે અને તે હાથ ઊંચો કરીને એમની ખુશી વ્યક્ત કરે છે. આ વિડીયો પરથી કહી શકાય છે કે ગુજરાતી એ ગુજરાતી જ હોય છે. બાકી આ ગુજરાતીઓ ગમે ત્યાં હસતા ન રહે, ઓળખાય જ જાય. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી જતા હોય છે ત્યારે એક ગુજરાતી યુવક અચાનક જ જોરથી બોલે છે, મુકેશ કાકા. અને મુકેશ અંબાણી તેની સામે પણ જોવે છે. આ ગુજરાતીઓને નીતા અંબાણીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો પસંદ આવી રહ્યો છે, કારણ કે નીતા અંબાણીએ ગુજરાતી ઓડિયન્સને પ્રતિભાવ આપીને એ સાબિત કરી બતાવ્યું છે કે તેઓ ખૂબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવે છે. દોસ્તો, અને દરેક વ્યક્તિ સાથે પ્રેમભાવ અને લાગણીઓથી જોડાયેલા નીતા અંબાણી ખરેખર વિડીયોએ સૌનું દિલ જીતી લીધું છે. લોકો છેલ્લા ઘણા મહિનાઓથી રાહ જોઈને બેઠા હતા કે આઈપીએલની સિઝન ક્યારે શરૂ થાય. આ સિઝન હવે ચાલુ થઈ ગઈ છે અને દરેક મેચ પણ ખૂબ જ રોમાંચક બની રહી છે. ત્યારે આ વર્ષે આઈપીએલમાં ઘણા બધા ફેરબદલ જોવા મળ્યા છે. મુંબઈની ટીમમાં રોહિત શર્માને કપ્તાન હટાવીને હાર્દિક પંડ્યાને કપ્તાની આપવામાં આવી છે, જેને લઈને મુંબઈના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મુંબઈ આઈપીએલ 2024માં પોતાની પહેલી બંને મેચ હારી ચૂક્યું છે. ત્યારે પહેલી મેચમાં મુંબઈને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી મેચમાં હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો સૌથી વિશાળ સ્કોર બનાવીને મુંબઈને કારમી હાર આપી હતી. આ હાર બાદ ચાહકો સતત મુંબઈ ઇન્ડિયન્સના નવા કપ્તાન હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે. આ બધા વચ્ચે મેચ દરમિયાન ઘણા વિડીયો સામે આવ્યા હોય છે જે ખૂબ જ વાયરલ પણ થઈ જતા હોય છે. મુંબઈ ઇન્ડિયન્સ એ ફ્રેન્ચાઇઝીના એ ઓનર નીતા અંબાણી પણ આઈપીએલની દરેક મેચ જોવા માટે આવે છે અને પોતાની ટીમને સપોર્ટ કરતા પણ જોવા મળતા હોય છે. ત્યારે દોસ્તો, આ દરમિયાન પણ નીતા અંબાણીએ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ એમણે વાયરલ કર્યો છે અને આ વિડીયોમાં તમે સ્ટેડિયમમાં મેચ જોવા માટે બેઠેલા નીતા અંબાણીને જોઈ શકો છો. એમ કહેવાય કે આ બધા વચ્ચે મેચ દરમિયાનના ઘણા વિડીયો આવ્યા છે જે ખૂબ વાયરલ થયા છે. મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના ઓનર એટલે કે નીતા અંબાણી એમના દીકરા આકાશ અંબાણી સાથે આઈપીએલની મેચ જોવા માટે આવી પહોંચ્યા છે. આ દરમિયાન નીતા અંબાણીનો આ વિડીયો જે સ્ટેડિયમમાં મેચ જોવા બેઠેલા હોય છે જોઈ શકાય છે.